નામ જપ, સ્મરણ, કીર્તન, ચિંતન અને ભજન કરવામાં કરો એવું કહેવામાં આવે છે. ગાડી કેટલી પણ મોંઘી હોય, વાઇપરની તો જરૂર પડે જ છે. અમે તો બહુ મોટી સાધના કરીએ છીએ, ઘણું શ્રવણ, ઘણું બધું જ્ઞાન લઈ લીધું છે. અમારે વાઇપરની શું જરૂર? નહીં, વાઇપરની જરૂર તો દરેક ગાડીને પડે છે. નહીં તો શું થાય? એક્સિડન્ટ થાય, પોતાને પણ વાગે, અને એથી વધારે તકલીફવાળી વાત એ થાય જ્યારે બીજાને નુકસાન થાય. બસ એવી જ રીતે આપણા જીવનમાં જો મન શાંત ન હોય તો આપણે તો ડિસ્ટર્બ રહીએ, આપણી આજુબાજુનું વાતાવરણ પણ ડિસ્ટર્બ રહે. કોઈ દિવસ એવું ન માનવું કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એટલે મારે જરૂર નથી. બસ આ તો એવું જ કહેવા જેવું છે કે મને ડ્રાઇવિંગ આવડી ગયું છે, ખૂબ મોંઘી ગાડી છે, તો મારી ગાડીમાં ચોમાસામાં વાઇપરની જરૂર નથી. પછી જે અનર્થ થાય એ આપણા જીવનમાં થાય. માટે ભક્તિ કરો, આ વાઇપર કાયમ માટે સાથે રહેવું